આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. ગેમનું નામ એડી ટેડી હસબેન્ડ એટલા માટે છે કારણ કે જ્યારે પણ ન્યૂબોર્ન બેબી હોય કે આપણે નાનકડા બેબી હોય એને ઓલવેઝ આપણે રમાડતા હોઈએ. એટલે બધે આપણે શું કરવાનું છે કે આ ટેડીને એવું સમજો કે તમારો બાબો કે બેબી છે અને તમે એને કેવી રીતે વહાલ કરો છો, પ્રેમ કરો છો, એ અમારે આજે જોવાનું છે એઝ બીઇંગ અ હસબન્ડ, એઝ બીઇંગ અ ફાધર. બરોબર સર? તમે જે રીતે જોઈ રહ્યા છો મને બહુ બીક લાગી રહી છે. તમારા વાઈફ ક્યાં છે? મેમ એમને કંટ્રોલ કરો, મારી સામે બહુ આવી રીતે જોઈ રહ્યા છે. આજ ખોફ છે. ખાલી અહીંયા ખોફ બતાડો, ઘરે આપણે ખોફ હોય જ નહીં. એ મને કહે છે કે ઘરે થતું નહીં ને એટલે તમને ખોફ બતાડું. પણ સરસ, ચલો બધાને આ ગેમનો બહુ જ આનંદ મળશે. પણ જ્યારે આપણે બર્થડે માં આવ્યા હોઈએ તો શું થાય કે બર્થડે પણ એક કોઈ છોકરાનું કે છોકરીનું હોય તો આપણે એ જ વસ્તુ જોવાની છે કે આજે તમે કેવી રીતે આ ટેડીને પ્રેમ કરો છો. એવું વિચારવાનું કે આ તમારું ટેડી છે, તમારું બાબો છે કે બેબી છે. બરોબર? પણ બધાએ એ જોવાનું છે એકબીજાને. કોઈએ પણ એક્શન રિપીટ ના થાય ને જો એક્શન રિપીટ થાય તો એની જોડે એક બીજી એડિશનલ એક્શન પણ કરવી પડે એ ટેડીને. બરોબર? અને આપણે ઓડિયન્સ ધ્યાન રાખશું કે કોણે કઈ એક્શન કરી છે અને જેની સૌથી બેસ્ટ એક્શન હશે ને એ વિનર. અને એને સ્પેશિયલી મારા તરફથી પ્રાઇઝ. એને મારા તરફથી પ્રાઇઝ. ભૈયા થોડો વોલ્યુમ દે દેના, વોલ્યુમ દે દેના. એને સ્પેશિયલી મારા તરફથી પ્રાઇઝ. બરોબર? એ ખરેખરમાં ઘરે બેબીને એવી જ રીતે પ્રેમ કરે છે કે આર્ટિફિશિયલ? રાઈટ? સો 3 2 1 સ્ટાર્ટ. કોઈ પણ સરસ મજાની એક બે એક્શન, તમને જે એક્શન ગમતી હોય એક બે. સરસ ને હસબન્ડ માટે તાળીઓ થઈ જાય. સરસ છે. બેબી ના ઉઠેલા હવે ગુલાટીઓ થઈ ગયો હવામાં. લાઇટ વેટ છે. સર એક મિનિટ, તમારું નામ? મહેશભાઈ. ઓકે મહેશભાઈ જોઈએ. શું વાત છે ભાઈ, મહેશભાઈ માટે તાળીઓ થઈ રહ્યા. સરસ મજાની કિસ સાથે એમને વહાલ કરી છે.